સવાલ છે એમ તો હું સરકારને તંત્રને બધાને વિનંતી કરીશ કે તમે થોડો આમના પાણીનો નિકાલ કરી આપો। આ કોઈ તમારા પાસે લાખો કરોડો રૂપિયા નથી મોગતા, એમનો હક છે, એ ટેક્સ ભરે છે ને તમને વોટ આપે છે, તમને ઉપર બેહારે છે, તો તમારી પણ ફરજ આવે છે કે તમે તકલીફની અંદર આ લોકોની સાથે રહો। અને અત્યારે જે પ્રમાણે હું દેખું તે પ્રમાણે લગભગ 4 થી 5 ફૂટ આ ચોથા 5મો દિવસ થઈ ગયો છે। 5મા દિવસે આ ઘરની અંદર 5 ફૂટ પાણી છે, 6 ફૂટ પાણી છે। તો એ તંત્રની જવાબદારી આવે છે કે તંત્ર આનો નિકાલ કરી આપે, તાત્કાલિક આનો નિકાલ કરી આપે પાણીનો। અને એમને રહેવા માટે આ એક ઘર નથી, આમાં 50 ઘર છે ભોરોલની અંદર કે જેની અંદર અત્યારે પાણી આ ભરણું છે। કઈ રીતે ચાલવું એ મોટો મુદ્દો છે, બરાબર। ગઈકાલે પણ બધા લોકો આવ્યા હતા, એમણે નિરીક્ષણ કર્યું, પણ એનો કોઈ રિઝલ્ટ મળ્યો નહીં। એટલે હું સરકારશ્રીને વિનંતી કરીશ, અધિકારીઓને કહીશ, નેતાઓને પણ કહીશ કે આ તમારા અંદર આવે છે, તમારી નેતૃત્વ જવાબદારી બને છે કે તમારે આ પાણીનો તાત્કાલિક નિકાલ કરી દેવો। કદાચ આપને નિકાલ નહીં થાય, આ લોકોને કોઈ બીમારી થશે તો એના પણ જવાબદાર તમે પોતે રહેશો। એટલે બે હાથ જોડીને મારી વિનંતી છે કે આ ભોરોલ ગામમાં 50 ઘર જે પાણીમાં ડૂબાયેલા છે, આજની તારીખમાં 5-6 ફૂટ પાણી છે, તો એમનો તાત્કાલિક નિકાલ કરી દેવો એવી મારી તંત્રને વિનંતી। જય ગૌ માતા, જય ગોપાલ।